કાકા પૈસા કાકા હા કપુ હા અલ્યા પંખો ને બંખો તો લઈને ફરી હે આ પંખો બગડ્યો છે હમો કરાવવા લઈને જાતો હતો અલ્યા પણ કઈ બાજુ આ ગામમાં અલ્યા મારે મારું બેટું બે ત્રણ જણાને કીધું કે ગામમાં પેલા ભગુભાઈ નહીં એને મારું બેટું ગેરેજ નું કર્યું હતું હવે મારે પંપ બગડ્યો હો પંપ મારું બેટું ચાલુ થાય હ પણ દવા નાખું એટલે મારું બેટું દવા નહીં આવતું એકલું પાણી ગરમ અહીં દવા શિકર ચો ઉડી જાય એટલે હું પંપ બતાતા આવું અને થોડું રિપેરિંગ થાય તો કરતા આવું મારે કે આયો શું હવે ભગુભાઈ પણ મારું બેટું જાવું છે પણ કૂતરું જ નહીં કહ્યું મારું બેટું શી ખબર મને જ નહીં ખબર હોય પણ બોડી ટાઈપ મારી હો કૂતરાથી સાવધાન મારું બેટું અંદર જાવું પણ હવે ચીતે જવું તો પડશે મારે પંખો બગડ્યો મોએ શું થાય પંખા તારા ગમતો નહીં અલ્યા પાણી વેર મોટરમાં પાણી મારું બેટું મેં વાત હોબળે તો ભગો કાકા આયા છે મોએ અહીંયા કદ હમો કરાવતા ને મારું બેટું પણ ભગુ કાકો અલ્યા મારું બેટું લ્યા ભગા ભાઈ આવો અલ્યા આયા મારું બેટું અમે તો સાચી શું થયું અલ્યા મારું બેટું કેટલા કીધું તું અને એક વખત તો દિયોદર જ્યાં પણ મારો બેટો પંપ નહીં હમો થતો ચમચો થયું અલ્યા પંપમાં મારું બેટું દવા નાખું દવા આવતી જ નહીં પેલું પાણી આયા કર અમુક મારું બેટું પંપનો થયું શું મારો વળી પંખો બગડ્યો પંખો નહીં ગમતો કોને વળી બાપરે પંખો ભમતો નહીં પંખો લઈને આવ્યો હો હવે પણ આ રહ્યું બધું કોમ પતે તારે તમારે કોમ આવે અલ્યા પણ મારા પેલી જીવાત થઈ જાય હન ઘઉં મારા બેટા ઉભા કાઢ્યો મય આવેલો હન હવે દવા નાખવી પણ ચી રીતે નાખવી જીરામ નાખવાની છે ના ઘઉંમાં નાખવી હ મારું બેટું આવા વાળો કોહણો કાઢ્યો હ મુકો દવા નાખું કોહણો કદાચ બળી જાય તો એટલે બરવાની દવા લાયો હું અને મારું બેટું હવે દવા છોટવી હતી હવે અમારો બેટો એક આ પંખો આલવા રિપેરિંગ કરવા આલવા હું તો કહું હળગાવો નોનો કરો એટલે ઓને હળગાવ નહીં પણ તમે જુઓ ને તો અમે કોઈ હાજુ છે દૂધવા હાજુ તો કોઈ નહીં મારું બેટું ના હોય ભંગારમાં તારે પંખો શું થાય રૂપિયા રોકડા આલું હું ગમતો નહીં સમતો નહીં અરે તમે તો અમે કોઈ હાજુ તો છે નહીં મારા હવે મોરું થાય ને મારું બેટું મારા બજારમાં જાવું તું નતું તો એક કામ કરો મેલીને જો થોડી વાર એમ પછી લઈ જાઓ એટલે પણ મારું બેટું તમે કેટલી ચેક કરો. વાર હું કરી રહ્યો ચેક જોઈને હું રાખો પંખાનો મારા બેટા હવે મેલો ને મને પંપનું કરો મારે તો પેલો ઘઉં ખરી આવ્યા ને હવે રાયડા મેં દવા નાખવાની પડી હ ને આમાં તને કોઈ હાજુ નથી ભાઈ તારે મોટર નાખવી પડશે ટેટો જતો તમે રહેલો તમે જે હોય જોઈને કયો ટેટો જતો રહેલો તો તો બિલકુલ મારું પંપ જ બેટું મારે નથી. હવે પંપ વગર હું બેઠો હવે આ જે ગ્રાહક આવ્યું ને તમે જોજો આમાં કોઈ છે હાજુ એમાં કોઈ નહીં પંખા મારું બેટું 500 રૂપિયા મારી મજૂરી જ થાય છે હા આ કોઈ ઢોકણો બોકણો કોઈ હાજુ છે આમ? પંખામાં તો કોઈ નહીં મારું તો લ્યો અને હવે શું કરવાનું અને હાલ એક બાજુ જ મેચી વાળે તમારું કામ પહેલું લઈ પડે. મારું બેટું મારે તો કૂતરો બીમાર હતો પણ મારું બેટું મને એમ થયું કે ઓલા એક બાજુ હાલ રાખો. રિપેરિંગ આને નહીં કરતા હોય એટલે કૂતરાને તો હું ઘરે મારો બેટો કૂતરો હમણાં ભાવતો 2 મહિનાથી આ ઝાટકા મશીન પડ્યું છે હા લેવાય નહીં આવતો બોલો મારો 2 મહિના થઈ ગયા બરોબર લેવો જ ક્યાં જો વ્યાજ બી ભાવ એવું તો કરી છે પણ મારું બેટું હવે મારો ઝાટકા મશીન ગોઠવવું છે રીતે સમજણ પડતી નહીં કોઈ 2-3 વખત તો વળી ઝાટકો એક વખત લાયો તો પણ મારું પંખો લે તમે આવી બેટું સિલિયન હિલિયો રાખો છો તો આ સિલિયો ચોટી જશો તમે અહીંયા આ સિલિયો ના રાખાય સિલ્લી મારું બેટું સારું થઈ રહી સિલ્લી થી કરંટ આવે સારો હ તો થોડી વાર લઈને લઈ જાઓ પંખો પાસે તો શું થયું કપૂરભાઈ તમારા પંખા હતા ગમતો નહીં કદે પંખો નહીં પણ તમારે છે ને ટેટો નાખવો પડશે એક કામ કરો ના હોય તો મારું બેટું તમે એને ભમતો ના હોય તો પોખ્યો કાઢી નાખો ને ના હોય પૂઠાનો પોખ્યો નાખી આલો બધેથી ગમતો જ નથી તો કીધું બીજે મારો આ બાલ કાપી નાખે રાખો લ્યો મારું બેટું હોય ને માથામાં ચેકો 40-45 બાર કાપેલા દેખાય હે પણ મારું બેટું એક આવું નવા કાપી પોખિયા ના નીકળ્યા છે જેમાં ખબર છે બધા ચોટી ગયેલા હમ. બસ એવું નાખવાનું કરો એવું નાખો તો પોખિયા બદલી ના નાખો હોય તો કુંડારું ટેટો નાખો નાખવો પડશે મોટર હાર બરાબર 1500 રૂપિયા ખર્ચો છે તમારે થોડી વાર મારો લઈને પંપ છે તમારા પંપના કટકા કરી નાખો ગમે એ કરો પણ મને મારું બેટું રિપેરિંગ કરો ને કે મારો તો ઘઉં તો ખાય એવો રહ્યા નહીં 2 વીઘા ઘઉં આવેલા મારે માથે પડે એમ હ બરોબર તો થોડી વાર રહીને આવો તમે પછી હવે થોડી વાર રહીને 10-15-20 મિનિટમાં આવું હું હમ એટલે ઘડી તમે રિપેરિંગ કરી આ રાખો કરીને રાખો બરોબર બરોબર અત્યારે મારા હવે ફોન લેવા જવું છે બજારમાં હા ગફુરભાઈ તમે હવે રિપેરિંગ કરી આવો તમારે કપૂરજી હાલ લઈ જવાનો છે પંખો હું એ મોડા લેવા આવું સારું બે તો પછી લઈ જાઓ ગફુરભાઈ શું કરો હમણાં કામ કાજ કશું કરતા નહીં મારું બેટું આવો ના આવો મારા બધા શિખર ચોથી લઈને આવે છે ને પછી કણા વગરના
હમણાં મારું બધું વાત કરી હતી, તમે ઈચ્છો ઈચ્છાને ચાલુ કરી હોય તો હમણાં મારા બધા વિડીયો બીજા તમારા ઘણા આવે હા મેં જોયા હા ઓવે. અને મારું બધું હવે તાને તમે તો ફેમસ થઈ ગયા હો. હમ. બરોબર તમે બરોબર. શું કરો? એટલે હું એ કશું કરતો નહીં, આ પ્યાહોનો તબેલો કર્યો તો હા. એ મારું બધું પ્યાહો માથે પડ્યું. શું થયું? પ્યાહોમાં કોઈ પરિવાર આવ્યો નહીં, હમણાં બે પ્યાહો લાવ્યો મારું બેટું. હમ. તે પ્યાહો મારું બેટું માથે પડી, એક પ્યાહ હતી તે બીમાર થઈ અને બીજી લાવ્યો તે બીજી કોઈ ઠા ના પડ્યો, એટલે હમણાં તો બહુ ટેન્શનમાં આવી ગયો છું. 2 વીઘા ઘઉં આવ્યા તે ઘઉં કોઈ ખાવા દેમ નહીં, રાયડો માથે પડ્યું, જીરામ કાઢ્યો આવ્યો અને હવે મારું બધું કરવું શું વિચાર કરતો નહીં. હમ. હવે તો થાચી ગયો થાચી. આ પંપ લઈને આવ્યો છું ને મારો બેટા હવે હમું કરી આલો તો સારું હોય ને મારે તો મોડું થાય હે. મારો તો બમતો ઉપર પડ્યો હતો. એટલે આ એવો પંખો ના રખાય, મારું બેટું તમારે તો એસી ના ખાય. એ છે પણ પૈસા ચાહે. પૈસા નહીં પણ મારું બેટું હવે કરવા શું, પૈસા તો લાવવા પડશે. હમ. એસી વગર તો સારું નહીં ચાલે, પંખા તો કોઈ સમય લાગતા નહીં. હમણાં મહિનો થયો તરત હમું કરે પાછું બગડે. ઓ મારું બેટું હવે શું કરશો? હવે તાર હવે મારું બેટું થઈ ગયું નહીં હોય હમું. હમું તો હાલ નહીં થયો હોય, 10 મિનિટ લાગશે. તો હાલ હાલો આપણે ઘરે. મારા બેટા અરે પેલા અમુક કરાવવાની છે છે રાબાના તૈયાર બધું થઈ ગયું ઓકે હાર્યો હવે પંખો થઈ ગયો છે પંખો રેડી થઈ ગયો પંખો રેડી થઈ ગયો છે લાઈટ રાખી છે ચાલુ કરવા માટે પંખો ચાલુ કરે એટલે લાઈટ થાય પૈસા રોકડા લઈને આવે તો આલો છે વસ્તુ બધી આલવી ને ઝાટકા મશીન આજ તો ભતરાઈ દેવું 3 મહિના થયા તો હજુ ઝાટકા મશીન લેવાના રિપેરિંગ થઈ ગયું છે બધું કમ્પ્લીટ હવે આનું કામ પતી ગયું છે 2 થઈ ગયા રેડી અને આ પંખો લઈ લો અલા ભગુ કાકા બોલો હા તમારે તૈયાર થઈ ગયો બરાબર હા ચલા જા 1500 રૂપિયા હાલ તો નહીં પગારના દાડે આવી હા એ તો પણ જો તમને શીખવાડી દઉં હું આમ સાઈડ મારો આ બાજુ તો લે ભગુભાઈ તારો આ સીટ પાડો કે નહીં પલક લગાવો અંદર પછી આ લાઈટ થાય પછી આ બટન પાડો પછી આ બટન પાડો બરાબર ઓકે ચાલો કમ્પ્લીટ કરીને મેલ્યો છે પૈસા પડતા બાકી તો નહીં ધંધો થાય હા પગારના દાડે હાલ દે આમ હાલી દેશો પાછા કે હા હાલ દે ચાલ દે ઓને બાકી ધંધો બંધ કર્યો પાછો મારું બેટું પંખો તમે કરી આલ્યો ને આ પંપ તો પડ્યો શું હતું ના થઈ ગયો તમારે તૈયાર થઈ ગયો એમ ને હા ઓહ, મારું બેટું તમે તો જો કારીગર તમારે તો છે ને. ઘણા હો મારું બેટું એક આ બટન નવું નાખ્યું છે હા 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 હારી બરોબર પછી- ડાયરેક્ટ ના કરો ને બટન ની Direct બધું છે તો. મારું બેટું બટન ચાલો પાડવાનું છે ને ચાલુ કમ્પ્લીટ ઓ પણ મારું બેટા હા આવ્યું? આવ્યું એમાં નતો આવતું પાણી મોમાં પાણી નતું આવતું આવી છે? બરોબર બરોબર જો કમ્પ્લીટ થઈ ગયું પંખો તો થઈ ગયો પણ પૈસા 1 રૂપિયો નહીં આલું એમ તો ના તો પંખો મેલે તમારા પંપો મેલી જો એટલે મારું બેટું પણ હાલ પૈસા હા નહીં હાલ પૈસા આવે તો લઈ તંગી જાય હે, ધ્યાન વેચી હે, પણ પૈસા આયા પૈસા નહીં આવે તો લઈ જાય અને મારું બેટું હવે શું બાકી કરવાનું? ધંધો આ 3 મહિનાથી ઝાટકો પડ્યો છે એટલે એ 3 મહિના એ વાત તમારી સાચી પણ આ રૂપિયો તમે નહીં રૂપિયા કરે પછી મારે ધંધો પર બંધ થઈ જાય ને ઝાટકા મશીન લેવું પણ મારે રૂપિયા અત્યારે- નહીં. પેલી મોટર લાવે 300 રૂપિયા ના લે પણ મજૂરી ના હવે ચાર શું કરો, મારું બેટું એના પૈસા હમણાં આયા નહીં એટલે તમારે 200 રૂપિયા પછી જે થયા હોય એ પકડી દઉં પણ હાલ મારું બેટું થોડી તંગી હે તંગી હોય તો તમારે પેલા સગવડ કરીને આપવું જોઈએ અને પણ મને એમ હતું કે મફત ભાઈ કીધું હતું કે મારું બેટું ભગુભાઈ તો તમારે બાચી કરી આલશે એટલે હું પૈસા નતા લઈને હેડ્યો મારે હવે છે ને આ એક જ રહ્યું છે તમારું થઈ ગયું હા વાયનું થઈ ગયું બરાબર બરોબર બે તમે તો બાકી લઈ દો રાજા હવે તો 4 પૈસાનું જ સેટિંગ કરશો પૈસા તો તમારા રૂપિયા 3 દિવસમાં કરી આલજે બરોબર
તો આ લઈ જઈએ લાઈટ એ મારી બધી જતી એટલે ઓને તો આ લઈને આવી છે ને પંકુ તે ઓને તો કોઈ ઠેકાણ જ નહીં આ બધું ઢોકળો બોકળો કોઈ ઠેકાણ જ નહીં બોલો રેટર રાખવું પડે ટેટો જતો રહેલો છે બોલો ટેટો કાઢી નાખો ટેટા નું કરવો અમારે આ કોઈ છે હાજુ હાજુ જો કશું હાજુ નહીં ચોખ્ખે ભાજીને ઉછેરી નાખવાનું તો આમાં તો કશું હાજુ નહીં આ છે ને હા અને પાણી વેરવાની જરૂર હોય એવું લાગે મને ઓણી પછી આ તો પણ કેટલો કાટ ખાઈ ગયેલો છે જૂનો પંખો છે ઘણો પાવડર થી ધોવો પડે તો મારું બેટું પડે આ તો પાસવાલ જેવું નહીં રિપેરિંગ થાય તો હવે મને શું કરવાનું પંપ નું બોલો હળો પંપનું તમે છે ને નહીં મારું બેટું તમે ચોખ્ખી વાત કરું છું અઢી દાડે તમે આલી જાજો પૈસા બે અઢી દાડે હવા ત્રણ દાડે તમારા પૈસા મળી જાય બરોબર હા નકર પછી શું કે મારે બધું આ બધું પણ મારું બેટું શ્યામલ લાગુ પડે જો પૈસા પૈસા ધ્યાન માથે ચાટકા વાળો લેવા નહીં ચાટકાનો જ બોલો તમારે લેવું હોય તો ચાટકાના તમે હવે વ્યાજબી કિંમત કરો તો ચાટકો મારું બેટું લેતો હતો હું તો લઈ જાઓ ખરા 13 રૂપિયા રોકડા આલું કહેતા હોય તો એટલે આ 5000 નો ચાટકો છે અલ્યા, પણ હવે ચાટકામાં કોઈ નહીં કમ્પ્લીટ ચાલુ છે કેમ કોઈ મારું નહીં ખાલી ફોટા હ દેખાવડા ફોટા ચાલુ છે કમ્પ્લીટ ચાટકો બાકી ચાટકો તમે ચેક કરીને આલો તો હું લઉં ને બાકી એમની તો હું ના લેવું ચાલુ નહીં. જ છે કમ્પ્લીટ જોવા છે ને બરાબર ને? રિપેરિંગ કરીને કમ્પ્લીટ તૈયાર રાખ્યો છે જોવા લાઈટ થાય છે ત્યાં મારું બધું ચાલુ તો છે ને લાઈટ જો છે ને તા કાકા બોલે છે એટલે તો શું મારું હા તા ચાલુ છે કમ્પ્લીટ તમે ના હોય તો હાથ અડાડો ને બે ચીડામાં ખબર પડે કે ભાઈ ઝાટકો આવો તો ખબર પડે ચાટકાનો તો મારો બધો જગત શોટ આવે છે પછી બરોબર તમારે લેવો હોય તો આમાં વ્યાજ બી કરી આલી આનો બરાબર વખત તો નહીં વ્યાજ બી કરી આલી તમે વ્યાજબી એટલે મેં કીધું એટલા બરોબર હ વાપર્યું એટલા અમને સેટ થાય 1300 રૂપિયા આલું બરોબર ના તમે હાલતા હોય તો બરોબર કાલે પંદર આવું ચાટકો નવો જ છે પાછો જો હમણાં લાયક છે પણ આ ખરાબ છે ને આ લેવા જ નહીં આવતું એટલે મેં કીધું બરોબર વેચી મારું આ બાઈક આ સ્કૂટર ગાડીનું શું લે? હા? એ તો ગાડી એક રિપેરિંગ માં આવી હતી એક છોકરો લઈને આવ્યો હતો તે એટલે મારો પેલો ખટા નંબર બધું રાખો તમે બધું. એટલે આ તો ખટારો નહીં એમાં છે ને આપણે બોર્ડ ફિટ કરેલું લાઇટ બોર્ડ બરોબર બરોબર બરાબર એટલે હવે લગાવી આ લાઇટ આવી છે ઉપર પેલા આપણે ધોધલો રહે ને મારે એક વાત તમને પૂછવી હતી કે મારું બેટું તમે આ બધું રિપેરિંગ કરો છો મારા એક કૂતરાનો અવાજ નહીં આવતો બરાબર ભરેતો નહીં કૂતરા એટલે કૂતરા રિપેરિંગ કરજો કૂતરાનું નહીં થાય અલ્યા, પણ હવે મારું આ તો બધું પંખા છે પંપ હા ઝાટકા મશીન છે હા હા પછી આ નાના છોકરાની ગાડીઓ છે આ બધું બધું repairing લાગ્યું એટલે મેં પૂછ્યું તમને કૂતરાને કારણ કે દવાખાને અમે દોડેલું હતું કૂતરા વાળા નહીં જવું પડે તમારે એટલે મના પર દોડેલું હતું એટલે મને એમ લાગ્યું કૂતરો કદાચ ના repairing કૂતરું કરતા નથી આ તો શું છે ખબર હમ. એ આ છે ને ઓહ, આ ભૂંડિયું છે બરોબર બરોબર અને આ રોજડું છે એટલે આ બધું એ ખાવા મગ ખાઈ જાય એવું. આમાં ખાઈ જાય એના માટે ઝાટકા એ તો હું ખવડાવી દઉં તમારે વધુ નહીં બરોબર પકડ્યું એ તમારે એ તો હું ખવડાવી દઉં જોવે તો પછી વ્યાજ બી કરાવવાનું તો તમે અને મને કૂતરાનો તો તમારે કૂતરા પૈસા વાળા રાખો બાકી બરોબર મારે થાય મોડું અને મારે વધુ દવા નાખવાની હ તમારે કીધું યાદ કરીને અઢી તાળે આલી દાદુ હું લખતો નહીં હાલ બરોબર બરોબર અઢી દાડે હાડા ત્રણ દાડે તમારે પૈસા મળી જાય બરોબર બોલ ભાઈ તારે ત્યાં કેટલા દાડે આલવાના પૈસા મેં કીધું જ ખરી પગારના દાડે પગારના દાડા પણ ચારે પહેલી તારીખ 16 તારીખ 13 તારીખ આલી દી. ચાલ દે ને 32 તારીખે ચાલ દે લઈ રહ્યો? ઝાટકા મશીનના પૈસા બાજી નહીં રહી ઝાટકા મશીન ના પૈસા એક ફોન કરો કાલે 2 દાડા પછી આવ્યું એટલે ઝાટકા હા તો machine પછી લઈ ના જાય બરોબર બરોબર હા હા હાલા પંપ જે બાચી રાખ્યા હા એ બેહતા ને એ ભગુભાઈ હા આ જો એ હારું. પૈસા યાદ કરીને આલી દાજો એ હારું. હા. હોય હે મારું બધું આ પંખું તો મેલતું બરોબર આ તો ગરાક ને કઈ કોમ નથી આવી બરોબર ગાડું તો એ કાલ થશે આ તો પડી હોય બસ ઝાટકાનું મારું બધું મેળ પડી ગયો છે પછી એટલા પૈસા આવી ગયો લાવવા માટે પકડે આવી રહ્યું છે મારું બધું આવી રહ્યું છે પણ હવે પેલા મારા બધા બાચી રાખીને જઈ રહ્યા ક્યારે આવશે મારા બધા ફોને મારા બધા ચાર્જિંગ મળી જશે ફોન કરું પછી કાલ તો આવી જાય છે દાડા કાલ થઈ બરોબર સારું